મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે ગયા છીએ ગાર્ડનમાં. જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્ટાર્ટ કરી દીધો છે. સ્મિત ક્યાં ગયો? ઓહ, જય અંબે, બાય બાય, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. હે કોણ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રોટલી ખાવા. ચાલો, નાસ્તો તૈયાર કરે છે અત્યારે દીપુ. રોટલી બનાવું. આજે રોટલી છે હો, આજે પરોઠા કે એવું કંઈ છે નહીં વધારાનું તળે. પૂરી ખાધી હતી. હા, તો મેં કાલ રાતે જ ખીર ને પૂરી ખાઈ લીધી હતી. સ્મિતો, હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? સ્મિતુ, આજે શું તારે નવીનમાં કરવાનું છે બટા? સ્મિત, હે જો આમ તો હવે હવે બધાય બ્લોગમાં એમ કે સ્મિત તો ગાંડો લાગે છે. દુકાનમાં બિલ ભરાઈ ગયો હોય તો ભરાતું દેખાય. હલતો નહીં. કેટલું મહેનત છે. ચાલો મિત્રો, જે આપણે કરિયાણું લઈ આવ્યા છીએ, કરિયાણું બધું હવે પેક કરી જ્યાં જેનો સામાન હોય ત્યાં મૂકી દઈ. જો મિત્રો, આપણે આજે કરિયાણું બધું લઈ આવ્યા છીએ. હવે જે વસ્તુ છે તેના બધા ડબ્બામાં આપણે ભરી લેશું, બરણીમાં. તેમાં થોડો ઘણો નાસ્તો લાવ્યો, થોડો ઘણો ઘરે બનાવશું આજે. મમરાનો ચેવડો, એકદમ કરા સાથે વરસાદ પડે છે. જો ટપાટપ અવાજ આવે. હા, એટલે હાલો નીચે જોવા જઈએ, બરફ પડે. જવું કરા પડે છે, જુઓ. આ છે મકઈના પૌવા, આ છે સિંગદાણા, આ છે ઝીણી ભૂંગળી, અને આ લીમડો છે ને વરિયાળી છે. આ છે મમરા. ચાલો આપણે હવે નાસ્તો બનાવી લઈએ. હાલો દોસ્તો, આજે આપણે અત્યારે હવે નાસ્તો બનાવીશું. મમરા વઘાર્યા, હવે આપણે પૌવાનું બધું તળી નાખશું. આ બાજુ ચા મૂકી છે. હવે આ બધા પૌવા તળી નાખી. પૌવા, ભૂંગળા, સિંગદાણા, મકાઈના પૌવા છે, ચોખાના પૌવા, નાની નાની ભૂંગળી બનાવી છે, સિંગદાણા તળ્યા, અને મમ્મી જો હજી પૌવા તરે. એ પૌવાથી છે ને મમરાનો સ્વાદ એકદમ સરસ આવે, ક્રિસ્પી લાગે એકદમ. હો થઈ ગયો. બધું મિક્સ કરી દઈએ એકવાર. મસાલો, હા તો મિક્સ કરો. મસાલો નાખવાનો. ચાલુ હે 5 મિનિટ જો.
તો આપણે આ છેલ્લે સેવ નાખી દઈએ એટલે આપણો નાસ્તો તૈયાર. કે ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને હવે બસ જો ફ્રેશ થઈ ગયો છું. ફ્રેશ થઈને ભાભી કંઈક વસ્તુ બનાવે છે. શું બનાવે છે ચલો તમને બતાવું. બરાબર, ભાભી તમે શું બનાવો? દાલ બાટી. દાલ બાટી. દાલ બાટી ખાવા. દાલ બાટી સરસ, મજા આવશે આજ તો. જો બનાવી છે કુકર સ્પેશિયલ હોય કે દાલ બાટીનું? હા ને, આપણા ઘરમાં દાલ બાટી બધાને બહુ ભાવે એટલે કુકર જ લઈ લીધું છે હાલતા બનાવવાની. આવું અત્યારે આજે વરસાદ આવ્યો હતો તો ઠંડુ વાતાવરણ હતું તો પ્રિયંક કે આજે બનાવો દાલ બાટી તો બનાવી છે. જોઈએ ચલો દાલ બાટી ખાઓ. આજે દાલ બાટી. ગાઈસ અહીંયા તો વરસાદ પડ્યો હતો અને બરફના કડા બી પડેલા છે. અને તમારે કઈ બાજુ હતો, કઈ કયા ગામના હતા, કયા સ્ટેટના હતા, કઈ સિટીના હતા એ કોમેન્ટ કરજો. અને કઈ કઈ બાજુ વરસાદ પડેલો છે એ બી તમે જરૂરથી કોમેન્ટ કરજો. કેમ કે અમારા અમદાવાદમાં તો વરસાદ બહુ ખાસો બરફથી વરસાદથી ભરપૂર વરસાદ પડેલો છે. હજી સુધી અમુક અમુક જગ્યામાં પાણી નથી ઉતર્યું. કેમ કે હું અભી હાલ આવ્યો છું. એટલે આવીને મને જોયું તો નિકોલ એરિયામાં બી વરસાદ હતો ફૂલ. સાચી વાત. અહીંયા એમ કે છે, સાચી વાત. અહીંયા એમ કે સાચી વાત તે સાચી વાત. હરકી ના બે સાચી વાત કે નાથી વાત. હરકી ના બોલો. સાચી આજે વાત. આપણે અહીંયા શું પડ્યું બધા વરસાદમાં? શું પડ્યું? બરફ પડ્યો હતો. બરફ હા. હે બરફ પડ્યો હતો કે તે જોયો હતો બરફ? ના નથી જોયો તે? કેમ નથી જોયો તે? હે બાટીને છે ને ઘીમાં પલાળવાની હોય. ઘીમાં પલાળીને તો સ્વાદ સરસ આવે. ઘીમાં એકદમ ઘીમાં પલાળી દો ને તો સરસ લાગે ટેસ્ટ. પછી એમાં ચૂરમું બનાવીને એને ખાવાનું. હે ગાઈસ ચલો ખાવા જમવા. દાલ બાટી બનાવી છે આજે. મારી મૂકો દાલ. ગાઈસ દાલ બાટી બનાવી છે આજે. અને કેવો ટેસ્ટ છે મમ્મી કહેશે તમને પછી જમીને. મમ્મી તમે કહેશો ને? મસ્ત બેડી. થોડું બધા બોલતું જાય કોમેડી કરો તો ગમે. ગાઈસ હું તને એક લાખ મારું, તું મને એક લાખ મારું. ગાંડામાં કેક ફેમસ થાય. તમે સ્ટાર્ટ બોલ બેટા. બોલ માં રાજનું બોલ બોલ. હે એમ બોલો રેડી સ્ટેડી સ્ટાર્ટ. આ બાજુ રખાય ને અહીંયા ઠેઠ વહી ગયો પછી આમ દોરીથી આ બાજુ લઈ લેવાય. ના તો સ્મિત સ્ટાર્ટ ના બોલો ને એટલે ગયો 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 સ્મિત. આવું ના ચાલે કે હાથમાં આવી ગયો. આની માથે ફેરવું. આની માથે આવશે. બોરા બોરા બોરા
જમી લીધું છે, જમીને બધા મસ્તી કરતા હતા. હવે આ વિડીયો પાછો હવે એન્ડ કરું છું. હવે આ વિડીયો એન્ડ કરું છું અને વિડીયોમાં પસંદ આવ્યો તો મમ્મી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ જરૂરથી કરજો કે અમારા વિડીયોમાં શું તમને ગમે છે તે જરૂરથી જણાવો. હા. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સેફ ડ્રીમ્સ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બોલ બેટા. જય શ્રી કૃષ્ણ. નહીં, ચલો નહીં શું પામું.